તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે નજર કરે તેના પર બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે રાજકીય પક્ષોને નિર્દેશ આપ્યા છે। તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવતા ફેક કન્ટેન્ટ અને ખોટી માહિતીના વધતા જોખમને લઈને ચૂંટણી પંચ હવે સતર્ક બની ગયું છે તેમજ તમામ રાજકીય પક્ષો માટે એક સખત એડવાઇઝરી જાહેર કરી છે। આ નિર્દેશમાં ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાતી એઆઈની બદલેલી ઇમેજ, ઓડિયો અને વિડીયો પર સ્પષ્ટ લેબલ લગાવવા, આવી ભ્રામક સામગ્રીને તાત્કાલિક હટાવવા માટે કહેવાયું છે। ચૂંટણી પંચે એડવાઇઝરી એક્સ પર પોસ્ટ કરી છે અને એડવાઇઝરીમાં કહેવાયું છે કે સિન્થેટિક રીતે બનાવેલી અથવા એઆઈ દ્વારા બદલેલી તમામ પ્રચાર સામગ્રી પર સ્પષ્ટ વાંચી શકાય તેવું અને મુખ્ય લેબલ જેમ કે એઆઈ જનરેટેડ, ડિજિટલી એન્હાન્સ અથવા સિન્થેટિક કન્ટેન્ટ લગાવવું ફરજિયાત છે। રાજકીય પક્ષોના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એઆઈ જનરેટેડ ખોટી માહિતી અથવા મેનિપ્યુલેટેડ કન્ટેન્ટ દેખાશે તો તેઓએ 3 કલાકની અંદર તે હટાવી દેવું પડશે। રાજકીય પક્ષોએ તમામ એઆઈ જનરેટેડ મટીરિયલનો તમામ વિગતો સાથે રેકોર્ડ રાખવો પડશે, જેમાં સામગ્રી બનાવનાર વ્યક્તિ, સંસ્થાની વિગતો સામેલ હોવી જોઈએ। તેનાથી જરૂર પડે ચૂંટણી પંચ ચકાસણી કરી શકશે। આ નવા નિર્દેશો તાત્કાલિક અસરથી તમામ સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટે લાગુ થશે।